જ્યારે બી શાક રોટલી ખાવાની ઈચ્છા ના થાય અને એવું લાગે કે કંઈ લારી જેવું ચટપટું કંઈક ખાવું છે, તો એકવાર આ વન પોટ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ઘરના નાના મોટા બધાને ગમશે અને ઝટપટ પણ બની જશે અને સાંજ માટે તો બહુ જ બેસ્ટ આઈડિયા છે. એને બનાવવા માટે આપણે એક વાટકી જેટલા કાબુલી ચણાને 7 થી 8 કલાક માટે પલાળી દેવાના. જ્યારે આવી રીતે પલળી જાય તો કુકરમાં લઈ લેવાનું છે. એની જોડે મેં અહીંયા 4 બટેકા લીધા છે. મારી જોડે નાની સાઈઝના બટેકા હતા એટલે મેં નાની સાઈઝના લીધા છે. અગર મોટી સાઈઝના બટેકા હોય તો 2 જ બટેકાનો ઉપયોગ કરવાનો. હવે મેં અહીંયા મીડિયમ સાઈઝના 2 ટામેટા લીધા છે. ટામેટાને પણ આપણે શું કરીશું, વચ્ચેથી આવી રીતે કાપી લઈશું 2 ભાગમાં અને પછી આવી રીતે ઊંધા આપણે ચણાની ઉપર ગોઠવી દેવાના છે. 1 થી 2 આપણે કાંદા ઉમેરીશું. કાંદા આપણે આપણા ટેસ્ટ અનુસાર ઉમેરી શકીએ છીએ, વધઘટ આપણે કરી શકીએ છીએ. કાંદાને પણ લાંબી લાંબી આવી રીતે સ્લાઇસીસમાં કાપી લઈશું. જ્યારે બધું સરસ રીતે કપાઈ જાય પછી આપણે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. અત્યારે આપણે નોર્મલ ટેમ્પરેચરવાળું જ પાણીનો ઉપયોગ કરવાનો છે. મીઠું આપણે સ્વાદ મુજબ ઉમેરીશું અને અડધી ચમચી જેટલું હલ્દી પાવડર ઉમેરવાનું છે. હવે કુકરને આપણે ઢાંકણું લગાવી દઈશું અને 4 થી 5 વિસલ સુધી એને સરસ રીતે આપણે કૂક થવા દેવાનું છે. 4 વિસલ થાય અને કદાચ કાચા રહે તો 1 વિસલ વધારે વગાડી દેવાની. આ મેં 5 વિસલ સુધી એને સરસ રીતે કૂક થવા દીધું છે. તો જો કેટલું સરસ કૂક થઈ ગયું છે. હવે જે ઉપર ટામેટાની ઉપરની જે છાલ છે ને એ ઓટોમેટિકલી નીકળી ગઈ હોય એટલે આપણે એને કાઢી લેવાની પહેલેથી જ. બટેકાને પણ આપણે એકવાર ડીશમાં થોડા ઠંડા થવા માટે સાઈડમાં કાઢી લઈશું, જેથી બટેકા જે છે ને થોડા નોર્મલ ટેમ્પરેચર પર આવે, જેથી આપણે એને અડી શકીએ ને એટલા ઠંડા કરવા માટે આપણે બટેકાને સાઈડમાં મૂકી દેવાનું છે. હવે ટામેટાને આપણે એની અંદર જ કુકરની અંદર જ સરસ રીતે સ્મેશ કરવાનું છે, કાંદાને અને ટામેટાને. કારણ કે ટામેટા એકદમ સરસ ગળી ગયા છે એટલે આવી રીતે મિક્સ કરીએ તો એકદમ સરસ મિક્સ થઈ જશે. અને જો ચણા બી એકદમ સોફ્ટ અને એકદમ પોચા થઈ ગયા છે. બસ આવો જ રગડો આપણો હોવો જોઈએ. બટેકા સહેજ ઠંડા થાય અને આપણને હાથ અડે એવા થાય તો હાથેથી જ સ્મેશ કરીને આપણે કુકરમાં ઉમેરી દઈશું. બધાને એકવાર સરસ રીતે આપણે સ્મેશ કરી દઈશું, જેથી બટેકા, કાંદા, ટામેટા અને જે આપણા ચણા છે બધાની જોડે સરસ રીતે મિક્સ થઈ શકે. જો કંઈક આવી રીતે જ્યારે આપણે બધાને સરસ રીતે મિક્સ કરી દઈએ, હવે આપણે આની અંદર મસાલો ઉમેરીશું, જેથી આપણો રગડો બહુ જ ચટપટો બનીને રેડી થાય. તો મેં અહીંયા 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મિર્ચ પાવડર, 1 ચમચી જેટલું ધનિયા જીરું પાવડર અને 1 ચમચી જેટલું ગરમ મસાલો ઉમેર્યો છે અને અડધી ચમચી જેટલું અમચૂર પાવડર. બધાને એકવાર સરસ રીતે મિક્સ કરી દેવાનું. અને લાગે કે રગડો બહુ ઘટ થઈ ગયો છે તો એને પહેલાં આપણે ગેસ ઉપર મૂકી દઈશું કુકરને ગેસ ઉપર મૂક્યા પછી આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને અડધેથી 1 ગ્લાસ જેટલું આપણે ગરમ પાણી ઉમેરવાનું છે. જેટલું ઘટ કે ઢીલું જોતું હોય એ પ્રમાણે આપણે પાણી ઉમેરવાનું. હવે 5 મિનિટ માટે એને સરસ રીતે ઉકળવા દેવાનું. 5 મિનિટ થઈ જાય પછી આમાં આપણે એક સરસ વઘાર કરીશું. વઘાર કરવા માટે વઘારિયામાં મેં 4 થી 5 ચમચી જેટલું તેલ લીધું છે, અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું, થોડીક આપણે આમાં હિંગ ઉમેરવાની અને 2 સૂકા લાલ મરચાં ઉમેરવાના. બસ આટલો જ વઘારથી આપણો જે રગડો છે એકદમ ટેસ્ટી બનીને રેડી થઈ જશે. હવે જ્યારે સરસ રીતે વઘાર શેકાઈ જાય પછી આપણે રગડાની ઉપર ભભરાઈ દેવાનું અને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. છતાંય લાગે કે રગડો બહુ ઘટ છે તો અડધો ગ્લાસથી 1 ગ્લાસ જેટલું ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો અને 2 મિનિટ માટે એને સરસ રીતે ઉકળવા દેવાનું. હવે જો એકદમ સરસ આપણો રગડો બનીને રેડી છે, ઝટપટ પણ બની જાય છે અને ખાવામાં બહુ ટેસ્ટી બી લાગે છે. હવે એને આપણે એક ડીશમાં કે પડિયામાં આવી રીતે રગડાને લઈ લઈશું. એની ઉપર તીખી લીલી ચટણી ભભરાવાની, જેથી જે આપણે રગડો ખાઈએ ને તો એકદમ ચટપટો ટેસ્ટ આવે. અને હવે એની ઉપર જરૂરત મુજબ આપણે કઢી ચટણી ભભરાવાની છે. થોડા નાની નાની સાઈઝ અને લાંબી સાઈઝના આપણે કાંદા સમારીશું. થોડું આની ઉપર આપણે લીલા ધાણા ભભરાઈશું અને થોડી આપણે એની ઉપર ઝીણી સેવ ભભરાવાની. અને જો એકદમ ટેસ્ટી અને એકદમ ઝટપટ વન પોટ રેસીપી બનીને રેડી છે. રાત માટે તો બહુ જ બેસ્ટ આઈડિયા છે જમવામાં. આ રેસીપી આજની કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ગમે તો લાઈક કરજો. થેન્ક યુ.